દામનગર શહેરને બાંદ્રા મહુવાની રેલવે પરિવહન સેવા આપવાની રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ સમક્ષ માંગ। ઘણા વર્ષોથી દામનગર મહુવા ટ્રેન અઠવાડિયામાં 2 દિવસ ચલાવવામાં આવે છે। હાલ મહુવા બાંદ્રા ટ્રેનનો લાભ આજુબાજુના મોટા શહેરો જેવા કે બોટાદ, ધોળા, ઠસા, દામનગર, લીલિયામોટા, અમરેલી, સાવરકુંડલા, રાજુલા, ડુંગર અને મહુવા જેવા શહેરોને મળે છે, પણ દામનગરને કેમ નહીં? દામનગર શહેરને સ્ટોપ નથી, મુસાફરી માટે તકલીફ, બુકિંગ મળી શકતું નથી। બુકિંગ ખુલતાની સાથે જ મીટિંગોમાં વેઇટિંગ લિસ્ટમાં ટિકિટો આવી જાય છે। લગ્ન સિઝન, વેકેશન, અન્ય વાર તહેવાર થતા ધાર્મિક પ્રસંગોમાં મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। દામનગરથી માત્ર 7 કિલોમીટરના અંતરે સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભૂરખિયા હનુમાન મંદિર સૌથી મોટો સેવક વર્ગ મુંબઈથી દર્શન માટે આવતો હોય છે, જેથી દામનગર શહેરને આ ટ્રેનનો સ્ટોપ આપવાથી તમામ યાત્રિકો અને હીરા ઉદ્યોગ ક્ષેત્ર, મોટું ઉદ્યોગ સેન્ટર, ખૂબ જ વધુ પ્રમાણમાં જીનિંગ મિલો, ઓઇલ મિલો હોય તેમજ આજુબાજુ 30થી ગ્રામ્ય વિસ્તારના લોકો દામનગરથી મુસાફરી કરી શકે। લોકોને ધંધા, વેપાર, બિઝનેસ માટે રેલવે પરિવહન સુવિધા મળે। ટ્રેનને દૈનિક દામનગર સ્ટોપ આપવાની રેલવે મંત્રી સહિતના મંત્રી, સાંસદ, ધારાસભ્યો અને સ્ટેશન મેનેજર શ્રી રેલવે સ્ટેશન દામનગરને પત્ર પાઠવી રજૂઆત કરાઈ। બ્યુરો રિપોર્ટ, નટવરલાલ જેબાતિયા।